એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વ્યાજખોરો સામે લાલ આંખ કરવાની વાતો કરે છે અને બીજી તરફ અમરેલીમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક વ્યક્તિ જીવન ટૂંકાવી લે છે અને આજ દિન સુધી કહેવાય છે પોલીસે ફરિયાદ તો નોંધી છે પણ આરોપીઓની ધરપકડ નથી કરી। તેના જ કારણે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ મૃતકના પરિવારજનો પહોંચ્યા હતા અને તેમણે શું માંગ કરી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે થોડાક સમય પહેલા વ્યાજખોરોના ત્રાસના કારણે પરિવારો ઉજળી રહ્યા હતા તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક આદેશ આપ્યા ઉચ્ચ અધિકારીઓને કે આવા વ્યાજખોરો સામે લોક દરબાર યોજવામાં આવે અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવે। તેને લઈને સમગ્ર ગુજરાતભરમાં વ્યાજખોરોની શાન પોલીસે ઠેકાણે પણ લાવી, પરંતુ હવે થોડાક દિવસ જ એ અસર જોવા મળી। 4 દિવસની ચાંદની અંધારી રાત જેવો ઘાટ સર્જાયો છે, કેમ કે હજી પણ કેટલીક જગ્યાએ વ્યાજખોરો છે તે બેફામ બન્યા છે અને લોકોને એમના ત્રાસના કારણે જીવન ગુમાવવું પડતું હોય છે। ત્યારે આવી જ રીતે નિલેશ ગમારા નામના જે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાવડી ગામમાં રહેતા જે વ્યક્તિ છે તેમણે થોડાક સમય પહેલા વ્યાજખોરો પાસેથી ઉછીના પૈસા લીધા હશે, જો કે વધારે પૈસાની રકમની માંગણી છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવતી હતી અને તેના કારણે તેમણે જીવન ટૂંકાવી લીધું। આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે પણ આરોપીઓની ધરપકડ નથી થઈને તેના કારણે તેમના સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે તેમના એડવોકેટ, તેમને સાંભળો। હું વસરામભાઈ આર સુસરા, એડવોકેટ, બાબરા તાલુકાના વાવડી ગામના નિલેશભાઈ વજુભાઈ ગમારા એ વ્યાજખોરોના ત્રાસથી અને સતત ધાકધમકી અને દબાણના કારણે એમને મરવા માટે મજબૂર કર્યા। એમને કારણે એમને સુસાઇડ કરવી પડી અને સુસાઇડ નોટની અંદર જે એમને ત્રાસ આપનાર છે, મરવા મજબૂર કરનાર છે, તમામના નામ આપેલા છે। આ બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં 20/9/25ના રોજ બનાવ અંગેની ફરિયાદ આપવામાં આવેલ છે। આજ દિન સુધી આ કામના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ નથી। આરોપીઓ ખુલ્લેઆમ છૂટા ફરે છે। તાત્કાલિક અસરથી આ કામના આરોપીની ધરપકડ કરવામાં આવે। આ કામમાં જે આરોપીઓ સંડોવાયેલ છે તેમનું ગુનાહિત કૃત્યને ઉજાગર કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે અને એસઆઈટી મારફત તપાસ કરવામાં આવે। આ કામના જે આરોપી છે એ પૈકીના આરોપી નંબર 3 ભાવેશ હિંમતલાલ જોશી પોતાને રુદ્ર ભારતી તરીકે ઓળખાવે છે અને ભગવા કપડાં પહેરે છે અને ભગવા કપડાના નામે તેઓએ ઘણીવાર લોકો પાસેથી અંધશ્રદ્ધા ફેલાવી અને તાંત્રિક વિધિના નામે કે અન્ય વિધિ કરવાના નામે મોટી રકમો પડાવેલ છે અને અનેક ગુનાઓ કર્યા છે। તેમની સાથે ધોળકા તાલુકાના પીસાવાડા ગામના ગીતાબેન વાઘેલા નામની એક મહિલા છે, એ બંને મળેલા છે અને એની સાથે અન્ય લોકો પણ મળેલા છે અને ઘણા સમયથી આવા કૃત્ય કરેલ છે। આ બાબતે એમને ધાકધમકી એક ભાઈને આપેલ અને તે બાબતે તેમણે પૈસા પડાવી લીધા, તેમની ફરિયાદ આપેલ અને જામીન પણ આપેલ છે। એટલે આ બાબતે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને ઊંડાણપૂર્વક તપાસ કરી અને એમને ધરપકડ કરવામાં આવે, એટલે ભવિષ્યમાં જે બીજા લોકો સામાન્ય ગરીબ માણસો છે એ ભોગ ન બને અને આમના જે આ રુદ્ર ભારતી અને તેની સાથે જે સંકળાયેલા ગીતાબેન છે એમની સાથેના જે કોઈ માણસો છે એમના જે કૃત્યો બહાર આવે અને જે ભોગ બનનાર છે એમની હકીકતોને ધ્યાને લઈ અને કડકમાં કડક તેઓને સજા કરવામાં આવે, જેથી સામાન્ય પ્રજા એના ભોગથી બચી શકે અને ફરીવાર આવું કૃત્ય ન થાય। આપણે સાંભળ્યા એડવોકેટને સાથે ત્યાં આવેલા જે મૃતકના પરિવારજનો છે તેઓ પણ રોષે ભરાયા છે। તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો। વાવડી ગામની અંદર 20/9ના રોજ ગઈ 20/9ના રોજ જે બનાવ બન્યો છે, અમારા મિત્ર નિલેશભાઈ ગમારાએ જે પગલું ભરેલ છે એમની પાછળ વ્યાજખોરોનો ત્રાસ, અતિ ત્રાસના કારણે એમને આ પગલું ભરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા। એટલે આ તકે બધા સમાજ ભેગો થઈ અને મામલતદારશ્રીને એવું આવેદન આપવામાં આવ્યું છે કે આ વ્યાજખોરોના ત્રાસથી હવે ભવિષ્યમાં આવું કોઈ ઘટના ન ઘટે અને આ આરોપીઓને વહેલી તકે સજા કરવામાં આવે અને ચોક્કસ તપાસ કરી અને જે આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવે અને જે અમારા નિલેશભાઈએ પગલું ભરેલ છે એમનો યોગ્ય કાર્યવાહી કરી અને એમને ન્યાય આપવામાં આવે। મારું નામ ગોપાલભાઈ ગમારા છે અને અમારા કુટુંબના યુવાનને જે અન્યાય થયો છે અને જે આ ભોગ બન્યો છે, અમારા સમગ્ર ભરવાડ સમાજ અને
સમગ્ર અમારા કુટુંબ દ્વારા અમે અમારા આ યુવાનને ન્યાય મળે અને એની પૂર્વ તપાસ થાય તેવી અમારી માંગ છે. અને અમે જે તે સમયે આ વસ્તુ બન્યું છે તે એક ખૂબ નાની ઉંમરમાં અમારો એક યુવાન અમે ગુમાવ્યો છે. તો અમારા આ યુવાનને ન્યાય મળે, બસ એ જ અમારી માંગણી છે. આપે સાંભળે ત્યાં આવેલા લોકો તેમણે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે. લોકોનો આક્રોશ આસમાને છે, કેમ કે વ્યાજખોરોના ત્રાસના કારણે એક વ્યક્તિ તેમણે ગુમાવ્યો છે. ત્યારે આગામી સમયમાં અમરેલી પોલીસ કયા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.